ધોરણ 7 વિષય ઇંગ્લિશ ગુજરાતી માધ્યમ. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના તાસમાં યુનિટ 4 ક્વેશ્ચન્સ ઓફ યસ નો યસ નો યસ નો યસ નો જોઈ રહ્યા હતા. એમાં એક્ટિવિટી 1 થી 7 સુધી આપણે ધ્યાન આપી સમજ્યા. હવે આવે છે એક્ટિવિટી 8. એક્ટિવિટી 8 શું કહે છે એના ઉપર આપણે ધ્યાન આપીએ. એક્ટિવિટી 8 એ પણ ડાયલોગ જ છે, કવિતા અને કેતકી વિશે. હવે કવિતા એ કેતકીને ફોન કરે છે અને ફોન દ્વારા તેને પોતાના તહેવારો વિશે કે મા દુર્ગા વિશે તેને જણાવે છે અને એ ફોનમાં અમુક વાક્યો તેને સંભળાય છે અને અમુક વાક્ય સંભળાતા નથી. હવે એવા કયા વાક્યો છે કે જે એને સંભળાતા નથી અને એ આપણે જોવાના છે. જે ખાલી જગ્યા આપી છે એ ખાલી જગ્યામાં આપણે પૂરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી 8માં જે પેજ નંબર 48 આપી છે તે પાઠ્યપુસ્તક ખુલ્લી રાખી અને તેમાં એક્સરસાઇઝ આ લખવાની છે. ઓકે, તો ધ્યાન આપી દરેક વિદ્યાર્થી મિત્રો પોતાનું પાઠ્યપુસ્તક ખોલી અને આ ડાયલોગ સાંભળે. જોઈએ શું કહે છે. તો કવિતા અને કેતકી વિશે વાતચીત થાય છે એ પહેલાં એની શું સૂચના છે આપણે વાંચી જઈએ. કવિતા ફોન્સ કેતકી. કવિતા કેતકીને ફોન કરે છે. બટ બીકોઝ ઓફ નેટવર્ક પ્રોગ્રામ. પરંતુ તે આ નેટવર્ક પ્રોગ્રામના કારણે, બીકોઝ ઓફ ના કારણે, they can now not hear some part of sentence. તેઓ અમુક ભાગ કે થોડાક ભાગ સાંભળી શકતા નથી. Help them to listen all the sentence properly. તો બધા જ વાક્યોને સારી રીતે તેમને સાંભળી અને મદદ કરે. બરાબર, આપણે તેમને મદદ કરીએ કે કયા એવા વાક્ય છે કે જે સાંભળી શકતા નથી. કવિતા કેતકી. બરાબર, હવે જોઈએ કવિતા શું કહે છે. તો કવિતા સેડ હેલો ઇઝ ઇટ કેતકી. કવિતા કહે છે શું તું કેતકી છે. કેતકી સેડ યસ કેતકી. કેતકી કહે છે હા હું કેતકી બોલું છું. હાવ આર યુ. તું કેમ છે. ડીડ યુ રિસીવ લેટર. શું તને પત્ર મળ્યો. તો આખું આ વાક્ય પાસ્ટ ટેન્સમાં છે અને પાસ્ટ ટેન્સમાં પણ, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં પણ આ પ્રશ્ન વાક્ય છે. વાક્યની શરૂઆતમાં ડીડ આપ્યું છે અને ડીડથી પૂછાય છે એટલે એક્શન વર્ડ રિસીવ એ મૂળ રૂપમાં છે. તો અહીંયા શું કહે છે, ડીડ યુ રિસીવ મી લેટર. શું તને મારો પત્ર મળ્યો. કવિતા સેડ યસ ખાલી જગ્યા. કવિતા કહે છે હા ખાલી જગ્યા યસ્ટરડે. હવે એ ખાલી જગ્યામાં શું લખવાના છે વાક્યો. તો જો યસ આઈ રિસીવ ઇટ. હવે કવિતા એ કહે છે કે હા મને તારો પત્ર મળ્યો. તો કવિતા જ્યારે ફોન કરે છે ત્યારે આટલું વાક્ય કપાઈ જાય છે એટલે કે એને સંભળાતું નથી. તો એને એ વાક્યમાં શું આવે એ આપણે જોવાનું છે. તો એના ઉપર કેતકી શું કહે છે કે ડીડ યુ રિસીવ માય લેટર. પ્રશ્ન કરે છે, એનો આ જવાબ કવિતા આપે છે. ડીડ યુ કહે છે શું તને. તો કવિતા પોતે જવાબ આપે છે હા મને, એટલે કે યસ આઈ રિસીવડ. એટલે યુનું શું થયું, આઈ થયું. તો વાક્યમાં શું આવશે, આઈ રિસીવડ ઇટ. હા પત્ર માટે વપરાયેલો આ શબ્દ છે ઇટ, એનો સર્વનામ આવે ઇટ. તો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા ક્વેશ્ચન્સ લખ્યો છે. ફર્સ્ટ બ્લેન્ક્સમાં શું આવશે, આઈ રિસીવડ
8. તો તમે તમારા પાઠ્યપુસ્તકમાં પહેલી ખાલી જગ્યામાં આ લખી શકો છો. તો લખો આઈ રિસીવ્ડ ઇટ. ક્યાં લખવાનું છે? કવિતાના બ્લેન્ક લાઇનમાં. તો ફરી એક વખત જુઓ કવિતા. યસ આઈ રિસીવ્ડ યસ્ટરડે. હા, મને તે ગઈકાલે મળ્યો. આઈ એમ વેરી ગ્લેડ ટુ રીડ અબાઉટ નવરાત્રિ. શું કહે છે કે હું નવરાત્રિ વિશે વાંચીને ખૂબ જ મને ખુશી થઈ. શું કહે છે કે નવરાત્રિ વિશે વાંચીને મને ખૂબ જ ખુશી થઈ. ગ્લેડ એટલે શું? ખુશી. તો અહીંયા શું આપ્યું છે? GLAD. ગ્લેડ એટલે ખુશી. એન્ડ રિસીવ એટલે શું? મેળવવો. બરાબર. સાથે સાથે સ્પેલિંગ પણ જોતા જઈએ. એટલે એ શું કહે છે કે નવરાત્રિ વિશે મેં વાંચી ખુશી થઈ. વાંચ્યું મને ખુશી થઈ. હિયર એટ વેસ્ટ બંગાળ વી ટુ હેવ અ ફેસ્ટિવલ લાઇક નવરાત્રિ. હિયર એટ વેસ્ટ બંગાળ. અહીંયા પશ્ચિમ બંગાળ વિશે, અહીંયા પશ્ચિમ બંગાળમાં અમે નવરાત્રિ જેવો જ તહેવાર ઉજવીએ છીએ. શું કહે છે? પશ્ચિમ બંગાળમાં પણ અમે નવરાત્રિ જેવો જ, લાઈક એટલે જેવું, લાઈક એટલે જેવું, તો નવરાત્રિ જેવો જ તહેવાર હોય છે. એટલે એ બાજુ પણ નવરાત્રિ જેવો તહેવાર હોય છે. બરાબર. એટલે કે છે કવિતા કે અમારે પણ નવરાત્રિ જેવો તહેવાર હોય છે. કેતકી સેડ હાઉ ઇન્ટરેસ્ટિંગ. કેતકી કે છે કેટલું રસપ્રદ. ખાલી જગ્યા. હવે એ ખાલી જગ્યામાં શું કે છે? પ્રશ્ન વાક્ય કરવા છે. પાછળ ચિહ્ન આપ્યું છે એટલે એ શું કહે છે? વોટ ઇઝ ઇટ. વોટ ઇટ ઇઝ. વોટ ઇટ ઇઝ. તે શું છે? નવરાત્રિ જેવો તહેવાર છે પણ તે શું છે? એટલે બ્લેન્ક્સમાં શું આવશે? વોટ ઇટ ઇઝ. તે શું છે? એટલે બીજી લાઈનમાં લખો તમે. કેતકી જ્યારે પ્રશ્ન કરે છે એમાં વોટ ઇટ ઇઝ. તે શું છે? બરાબર. હવે શું કહે છે? કવિતા સેડ ઇટ ઇઝ દુર્ગા પૂજા. કવિતા કે છે તે દુર્ગા પૂજા છે. એટલે નવરાત્રિ જેવો તહેવાર કયો એ લોકોનો? પશ્ચિમ બંગાળનો દુર્ગા પૂજા. બરાબર. તો દુર્ગા પૂજા એ તહેવાર છે. કેતકી સાઉન્ડ ફેમિલિયર. સાઉન્ડ ફેમિલિયર એટલે શું કહે છે કે સાચું ને સાણું જાણીને, જાણીતું. સાચું ને સાણું જાણીતું. અથવા તો એ કહે છે કે હા મેં કંઈક સાંભળ્યું છે. બરાબર. ખાલી જગ્યા ગરબા ડ્યુરિંગ દુર્ગા પૂજા. હવે ખાલી જગ્યા છે એ ખાલી જગ્યા આપણે પૂરવાની છે. કેતકી શું કહે છે એ ખાલી જગ્યામાં? અને પછી લખ્યું છે ગરબા ડ્યુરિંગ દુર્ગા પૂજા. એનો મતલબ શું કહે છે કે દુર્ગા પૂજા દરમિયાન ગરબા. બરાબર. એની આગળનું લાઈન છે કે ડુ યુ ઓલ્સો પરફોર્મ. તો ત્રીજી લાઈનમાં લખો કે ડુ યુ ઓલ્સો પરફોર્મ કેતકીવાળા વાક્યમાં. બરાબર. તો લખો વિદ્યાર્થી મિત્રો. હવે એને ગુજરાતી કરીએ કે ડુ યુ ઓલ્સો પરફોર્મ ગરબા ડ્યુરિંગ દુર્ગા પૂજા. તો દુર્ગા પૂજા દરમિયાન શું તમે પણ ગરબાનો પરફોર્મ કરો છો કે ગરબા રજૂ કરો છો? સાંભળ્યું? ફરી એકવાર કે દુર્ગા પૂજા દરમિયાન તમે પણ શું તમે પણ પરફોર્મ યાની કે ગરબા રજૂ કરો છો? કવિતા સેડ ખાલી જગ્યા ડિયર. તો ના, એ બાજુ ગરબા નથી રમાતા પણ ફક્ત મૂર્તિ મૂકીને એમનું સ્વાગત કરે છે અને એમની પૂજા કરે છે, પૂજા અર્ચના કરે છે. જેમ આપણે ગણપતિનું કરીએ છીએ એવી જ રીતે એ લોકો દુર્ગા પૂજાની મૂર્તિ મૂકી અને પૂજા અર્ચના કરે છે. બરાબર. તો અહીંયા શું જવાબ આપે છે કવિતા? નો ડિયર. તો ચોથા વાક્યમાં શું લખશો તમે? નો. ઓકે. નેક્સ્ટ જઈએ. કવિતા સેડ નો ડિયર દુર્ગા પૂજા ઇઝ લાઇક નવરાત્રિ બીકોઝ ઇટ ઇઝ રિલેટિવ વિથ ધ મધર ગોડેસ.
શું કહે છે કે દુર્ગા પૂજા એ નવરાત્રિ જેવી છે, કારણ કે તે માતા દેવી સાથે સંબંધ ધરાવે છે, કે માતા દેવી સાથે કે માતા દેવી જેમ એ એમની સાથેનો સંબંધ દર્શાવે છે, એમના જેવું જ કાર્યક્રમ, પણ ખાલી ગરબા રમતા નથી. કેતકી સેડ ઓ યસ માં દુર્ગા. કેતકી કે છે હા માં દુર્ગા. વેલ આઈ કોલ્ડેડ યુ લાસ્ટ લાઈન. સારું, હું ગઈ રાત્રિએ તમને ગઈ રાત્રિએ ફોન કર્યો, મેં તને ગઈ રાત્રિએ ફોન કર્યો. બટ યુ વેર નોટ એટ હોમ. એ શું કહે છે કે મેં ગઈ રાત્રિએ તને ફોન કર્યો પરંતુ તું ઘરે ન હતી. વેર યુ બિઝી. શું તું વ્યસ્ત હતી? કવિતા સેડ યસ ખાલી જગ્યા વિથ માય પેરેન્ટ્સ. મારા માતા પિતા સાથે. હવે કવિતાએ ખાલી જગ્યા આપી છે, આપણે એ ખાલી જગ્યાને ભરવાની છે. તો નેક્સ્ટ ખાલી જગ્યા શું છે કે આઈ હેડ ગોન ફોર શોપિંગ. શું કહે છે? આઈ હેડ ગોન ફોર શોપિંગ. હું ખરીદવા માટે મારા માતા પિતા સાથે ગઈ હતી. બરાબર. હવે પૂરા વાક્યમાં વાંચીએ તો આઈ હેડ ગોન ફોર શોપિંગ વિથ માય પેરેન્ટ્સ. હું મારા માતા પિતા સાથે શું કરવા ગઈ હતી? શોપિંગ કરવા ગઈ હતી, ખરીદવા ગઈ હતી. વી બોટ ન્યૂ ડ્રેસીસ આઇટમ્સ ફોર ડેકોરેશન એન્ડ પૂજા. અમે નવા પોશાક એટલે કે નવા પોશાક, નવા કપડાં, વસ્તુઓ માટે. એ કઈ વસ્તુઓ? કે તેમની પૂજા અને ડેકોરેશન માટેની વસ્તુઓ તથા નવા કપડાં માટે ગયા હતા. બરાબર. એ ખરીદવા ગયા હતા. બોટ એટલે ખરીદ્યું. અમે પૂજા અને ડેકોરેશન માટેની વસ્તુઓ, નવા ડ્રેસો ખરીદ્યા હતા. વી ઓલ્સો પરચેસ ફૂડ આઇટમ ફોર ધ સેલિબ્રેશન. અમે પણ ઉજવણી માટે પરચેસ ફૂડ આઇટમ એટલે કે સારી મીઠાઈઓ પણ ખરીદી હતી. પરચેસ મીન્સ ખરીદવું, ખરીદેલી વસ્તુ અથવા ખરીદવું. કેતકી સેડ સો યુ વેર ન્યૂ ક્લોથ્સ ઓન દુર્ગા પૂજા. હવે કેતકી શું પ્રશ્ન કરે છે? અરે શું કહે છે કે તેથી તમે દુર્ગા પૂજા પર નવા કપડાં પહેરો છો? ફરી એક વાક્ય બોલે છે કે ખાલી જગ્યા ઓન દુર્ગા પૂજા. તો હવે એ ખાલી જગ્યામાં શું લખીશું? હવે એ બ્લેન્ક્સ છોડી છે. તો શું કહે છે કે ડુ યુ એન્જોય ડેકોરેટિંગ. શું આવે વાક્યમાં? ડુ યુ એન્જોય ડેકોરેટિંગ ઓન દુર્ગા પૂજા? ક્વેશ્ચન માર્ક. કેતકી પ્રશ્ન પૂછે છે શું તમે આ દુર્ગા પૂજા પર ડેકોરેશન એટલે કે ડેકોરેટિંગ એટલે કે શણગારવાનો આનંદ માણો છો? કવિતા સેડ ખાલી જગ્યા. હવે વાક્ય આપણે પૂરું કરવાનું છે. એને જવાબ આપ્યો નેક્સ્ટ સેન્ટેન્સ 7th લાઇનમાં કે યસ વી એન્જોય ધ ડેકોરેટિંગ. હા, અમે શણગારવા માટે આનંદ પણ માણીએ છીએ. એન્ડ વી એન્જોય ફૂડ ટુ. અને મીઠાઈઓની પણ આનંદ માણીએ છીએ. યુ નો બેંગાલ ઇઝ ફેમસ ફોર સ્વીટ. તને ખબર છે કે બંગાળ માટેની મીઠાઈ પ્રખ્યાત મીઠાઈ છે? તું જાણું છું કે બંગાળ માટે પ્રખ્યાત મીઠાઈ છે? વી ઈટ રસગુલ્લા. તે કહે છે કે અમે રસગુલ્લા ખાઈએ છીએ. સોંદેશ એટલે કે સંદેશ નામની એક મીઠાઈ છે. પૈઠા. પૈઠા ખબર છે તમને કે વ્હાઈટ કલરના હોય છે, ગળ્યા ચાસણી જેવા. કાલાકંદ એ પણ મીઠાઈ છે. એન્ડ મેની મોર સ્વીટ. અને બીજી ઘણી પણ વસ્તુઓ મીઠાઈની હોય છે.
કઈ કઈ હોય છે એ બાજુ પશ્ચિમ બંગાળમાં? તો રસગુલ્લા, પેઠા, સંદેશ એન્ડ કાલાકંદ એન્ડ મેની મોર સ્વીટ્સ. ત્યાંની મીઠાઈ વધારે વખણાય છે આ રીતે. નેક્સ્ટ, કેતકી સેડ યસ બંગાળીઝ હેવ સ્વીટ ટૂથ. કેતકી કે છે હા બંગાળીમાં સારી એવી મીઠાઈઓ હોય છે, જે રસ આવી જાય આપણને સાંભળીને પાણી આવે છૂટે. ખાલી જગ્યા ફેસ્ટૂન્સ. શું કહે છે? ખાલી જગ્યા ફેસ્ટૂન. ફેસ્ટૂન મીન્સ રિબિનથી જે શણગારે છે તે, જે જગ્યા પર મૂર્તિ મૂકવાની છે એ જગ્યાને એ લોકો ડેકોરેશન કેવી રીતે કરે છે? રિબિનથી. તો અહીંયા શું કહે છે કે ખાલી જગ્યા ફેસ્ટૂન્સ. હવે જવાબમાં શું લખીશું કે ડુ યુ ઓલ્સો હેવ ફેસ્ટૂન્સ? શું તમે પણ રિબિનથી તેને શણગારો છો? કેતકી કહે છે. તો કવિતા જવાબ આપે છે ખાલી જગ્યા. તો જવાબ શું આપે છે કેતકી? કવિતા કે યસ વી ડુ હેવ ફેસ્ટૂન્સ. 9 નંબરની ખાલી જગ્યામાં શું આવશે કે હા અમારે પણ રિબિનથી શણગારેલું હોય છે. નેક્સ્ટ શું કહે છે કવિતા? તો અવર પૂજા પેન્ડલ્સ આર ડેકોરેટિવ એન્ડ હ્યુજ. અમારી પૂજા એ વિશાળ અને અમારી પૂજાનું સ્થાન શણગારેલું અને વિશાળ હોય છે. જેમ આપણે ગણપતિને કરીએ છીએ કે અલગ એવી જગ્યા રાખીને કે જે મોટી મૂર્તિ લાવી અને એ જગ્યા પર આપણે ખૂબ જ સરસ એવું ડેકોરેશન કરીએ છીએ, એ રીતે આ લોકો પણ દુર્ગા પૂજાની મોટી મૂર્તિ લાવી અને એ જગ્યાનું ડેકોરેશન કરે છે. એટલે તો કહે છે કે અવર પૂજા પેન્ડલ્સ આર ડેકોરેટિવ એન્ડ હ્યુજ. અમારી આ પૂજાનું સ્થાન એ ડેકોરેટિવ શણગારેલું અને વિશાળ હોય છે. દે આર મેડ ઓફ બામ્બુ એન્ડ ક્લોથ. તે એક વાંસનું અને કપડાનું બનેલું હોય છે. હવે એટલો ભાગ એ મંડપ જેવો બાંધે છે, એટલે કપડાથી બાંધે છે અને વાંસથી ઊભા કરે છે, મંદિર જેવું ટેમ્પરરી. દે આર ટેમ્પરરી ટેમ્પલ. તેઓ એ મંદિર ટેમ્પરરી થોડા સમય માટેનું મંદિર હોય છે. વી પુટ હ્યુજ આઇડલ ઓફ દુર્ગા ઇન ધ પેન્ડલ. હવે અમે તે દુર્ગા મૂર્તિને મંડપમાં મૂકીએ છીએ. પીપલ સ્ટેન્ડ ઇન અ લોંગ ક્યુ ટુ સી ધ દુર્ગા આઇડલ. શું કહે છે કે લોકો દુર્ગા મૂર્તિને જોવા લાઈનમાં ઊભા રહે છે. ખબર પડી? જેમ આપણે ગણપતિને જોવા સરસ શણગારેલું હોય તો આપણે પણ એ જોવા માટે લાઈન કરીએ છીએ અને લાઈનમાં દર્શન કરીએ છીએ. ઘણી જગ્યાએ કંઈક નાટક ભજવતા હોય, કંઈક ભજન કરતા હોય. ઓકે, તો આ રીતે એ લોકોને પણ આ પૂજા કરતા હોય છે અને દર્શન પણ લોકોને આપતા હોય છે. કેતકી સેડ વેલ ધીસ સાઉન્ડ્સ લાઈક ગણેશ મહોત્સવ. કેતકી કે છે સારું, આ એ પૂરેપૂરું ગણેશ મહોત્સવ જેવું જ છે. સાઉન્ડ્સ મીન્સ પૂરેપૂરું, સંપૂર્ણ ગણેશ મહોત્સવ જેવો જ તહેવાર છે. કવિતા સેડ યુ આર ક્વાઇટ રાઇટ. કવિતા કે છે તું તદ્દન સાચી છે. નેક્સ્ટ શું કહે છે કે ઇન્ડિયા ઇઝ વન ઇન મેની વેઝ. ભારત એક અનેક રીતોની બનેલી છે, એટલે કે અનેક રીતો છે અથવા તો અનેક દિશાઓ છે. ભારતમાં અનેક દિશાઓ હોય છે, અનેક રીતો હોય છે, જાત જાતની રીત, જાત જાતની ભાષા, એ રીતે. વિવિધતા મેં એકતા. એ શું કહે છે? વિવિધતામાં પણ એકતા.
બધા જ જાતિના લોકો રહે છે, બધા જ જાતિના તહેવારો થાય છે, એમના જે તહેવાર થાય છે આપણે થાય છે, આપણા જે થાય છે એમના થાય છે, એટલે કહેવાય છે શું? વિવિધતામાં એકતા. કેતકી સેડ હાઉ લવલી, કેતકી કે કેટલું સુંદર. એન્ડ ડુ યુ ઇમર્સ ધ દુર્ગા આઇડલ લાઈક ગણેશ આઇડલ, અને શું તે ગણેશ મૂર્તિ જેવી જ દુર્ગા મૂર્તિ વિશાળ હોય છે? કવિતા સેડ ખાલી જગ્યા. હવે શું કહે છે કવિતા? કે નેક્સ્ટ વાક્ય, યસ વી ઓલ્સો ઇમર્સ ધ દુર્ગા આઇડલ. હા, અમે પણ દુર્ગા મૂર્તિ, અમારી પણ દુર્ગા મૂર્તિ વિશાળ હોય છે. એટલે શું લખ્યું છે? યસ વી ઓલ્સો ઇમર્સ ધ દુર્ગા આઇડલ. આ વાક્ય 10મી ખાલી જગ્યા પર લખવાનું છે. તો કવિતા આ વાક્ય બોલે છે ડ્યુરિંગ ઇમર્શન પ્રોસેસ. શું કહે છે? ઇમર્શન પ્રોસેસ મીન્સ શોભાયાત્રા. પ્રોસેશન મીન્સ શોભાયાત્રા. કે વિશાળ શોભાયાત્રા દરમિયાન, જેમ આપણે ગણપતિનું આગમન થાય અને મૂર્તિ જ્યારે રસ્તા પરથી પસાર થાય ત્યારે ઢોલ વગાડતા વગાડતા ડાન્સ કરતાં કરતાં એમની આગમન એક મોટા શોભાયાત્રામાં કરે છે. એ જ રીતે એ લોકો પણ આ શોભાયાત્રા દરમિયાન, વિશાળ શોભાયાત્રા દરમિયાન આ કાર્ય કરે છે. વી ચાન્ટ દુર્ગા માઈ કી જય, અને તેઓ ધૂન ગાતા જાય છે કે દુર્ગા માની જય, એટલે કે કીર્તન કરે છે. ચાન્ટ મીન્સ અહીંયા કીર્તન અથવા ધૂન. એન્ડ આસચ્ચી બોચર એબર હોવે, એટલે એમની ભાષામાં બોલે છે કે આસચ્ચી બોચર હોવે, બરાબર. એબર હોવે. કેતકી સેડ ખાલી જગ્યા. હવે કેતકીને એ વાક્ય બોલે છે તો સમજણ પડતી નથી, એટલે કેતકી એને પ્રશ્ન કરે છે. તો શું પ્રશ્ન કરે છે? તો જુઓ, વોટ ડઝ ધેટ મીન? વોટ ડઝ ધેટ મીન? ક્વેશ્ચન માર્ક. કે તેનો મતલબ શું છે, એટલે શું છે? તો કવિતા જવાબ આપે છે કે ઇટ મીન્સ ઇટ વિલ હેપન્સ અગેન્સ્ટ નેક્સ્ટ યર. શું કહે છે? કે તેનો મતલબ એવો છે કે આવતા વર્ષે પણ, પછીના વર્ષે પણ, એટલે કે આવતા વર્ષે પણ તમે ખુશીથી પધારજો, બરાબર. વારંવાર આ લોકો આ વાક્ય બોલે, જેમ આપણે કહીએ છીએ કે આવતા વર્ષે લોકર્યા, એટલે કે ફરીથી તમે આવજો, વહેલા પધારજો. કેતકી સેડ લાફ, કેતકી હસે છે. કવિતા ધીસ ઓલ્સો સાઉન્ડ ફેમિલિયર. કવિતા કે છે અમારા જેવો જ આ તહેવાર છે, પણ ફરક શું છે કે આ દેવી છે અને આ ગણપતિ દેવ છે. કવિતા સેડ યસ ડિયર. કવિતા કે છે હા વાલી. ઇટ અફેન્ડ્સ અગેન્સ્ટ ધેટ ઇન્ડિયન કલ્ચર ઇઝ ઓલ ઇન વન ફ્રોમ અરુણાચલ પ્રદેશ ટુ ગુજરાત. એ શું કહે છે કે હું ખાતરીપૂર્વક કહું છું કે ભારતીય સંસ્કૃતિ એ ગુજરાતથી અરુણાચલ પ્રદેશમાંની એક છે. એટલે કે ત્યાં પણ એવા જ તહેવારો થાય છે, એવા પણ ગુજરાતમાં થાય છે. એટલે મને ખાતરી છે કે ભારતીય સંસ્કૃતિ એ પણ ગુજરાતથી અરુણાચલ પ્રદેશમાંની એક છે, બરાબર. એટલે કેતકી શું કહે છે? લાસ્ટ ખાલી જગ્યા છે કે જે 12 નંબરની છે. હવે એ પ્રશ્ન કરે છે કેતકી લાસ્ટ કયો? કે વિલ યુ સેન્ડ મી ધ ફોટોગ્રાફ્સ ઓફ ધીસ બ્યુટીફુલ ફેસ્ટિવલ. તમે લખજો આ લાસ્ટ ખાલી જગ્યામાં કે આ એક સુંદર તહેવારના ફોટાઓ મને મોકલીશ. શું કહે છે કે શું તું મને સુંદર તહેવારના ફોટા મોકલીશ? એટલે કવિતા શું જવાબ આવે છે? તો જો 49 ઉપર, પેજ નંબર 49 પર કવિતા કે છે વાય નોટ. કવિતા કે છે શા માટે નહીં, હું મોકલીશ. આઈ વિલ સેન્ડ ધ ફોટોગ્રાફ્સ વિથ ધ બંગાળી સ્વીટ. ફોટો તો મોકલીશ, શેના? તહેવારોના તો મોકલીશ, સાથે સાથે
કે બંગાળી મીઠાઈઓના પણ ફોટા તને મોકલીશ. કેતકી સેડ ધીસ ઇઝ વેરી સ્વીટ ઓફ યુ. કેતકી કહે છે તે ખૂબ જ સારી એવી મીઠાઈઓ હોય છે. કવિતા સેડ લાફ. કવિતા હસે છે. યુ આર વેલકમ. તારું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક્ટિવિટી 8 પૂર્ણ કરી કે કયા એવા વાક્ય હતા જે આપણે 8માં લીધા છે. તો અહીંયા જુઓ 8ના વાક્યો અહીંયા છે અને અહીંયા સ્પેલિંગ છે. તમને જે હાર્ડ લાગતા સ્પેલિંગ મેં અહીંયા લખ્યા છે, બાકીના તો 7મા ધોરણમાં મોટા કહેવા હોય એટલે તમને અમુક સ્પેલિંગ તો ખબર જ હોય છે, બરાબર. તો જો અહીંયા રિસીવ એટલે મેળવવું, ગ્લેડ એટલે ખુશી, પરચેસ એટલે ખરીદેલી વસ્તુ, ફેસ્ટૂન એટલે રિબીનથી શણગારેલું, આઇડલ એટલે મૂર્તિ, પેન્ડલ એટલે મંડપ, ઇમર્સ મીન્સ વિશાળ, પ્રોસેશન એટલે શોભાયાત્રા, ચાન્ટ એટલે કીર્તન ધૂન, અફર્મ એટલે ખાતરીપૂર્વક કે ચોક્કસ ખાતરી છે મને, અને કલ્ચર એટલે સંસ્કૃતિ, બરાબર. હવે ફરી એક વખત રિમાઇન્ડ કરી લો કે આમાં 12 ખાલી જગ્યા છે. તો 12 ખાલી જગ્યામાં ફર્સ્ટમાં શું આવે છે, તો તમે ફરી એકવાર ચેક કરી લો કે ફર્સ્ટ લાઇનમાં લખ્યું છે આઈ રિસીવ્ડ 8 અને લખતા રહેજો. બીજું છે વોટ ઇટ ઇઝ. થર્ડ છે ડુ યુ ઓલ્સો પરફોર્મ. ફોર્થ નો. 5 આઈ હેડ ગોન ફોર શોપિંગ. 6 do you enjoy decorating. And 7 yes we enjoy the decorating. 8 do you also have. 9 yes we do have feaston. 10 yes we also immerse the Durga idol. 11 what does that mean. And last છે કે will you send me the photograph of this beautiful festival. તો વિદ્યાર્થી મિત્રો, આ જે એક્ટિવિટી 8 છે એ એક્ટિવિટી તમારે તમારા પેજ નંબર 48 થી 49માં લખવાની છે. આ ડાયલોગમાં જ આ ખાલી જગ્યા ભરવાની છે. આ દરેક વાક્ય લખેલા છે જવાબ સાથે, બરાબર. હવે આપણે નેક્સ્ટ પિરિયડમાં જોઈએ એક્ટિવિટી 9. ત્યાં સુધી તમે આ એક્ટિવિટી લખી રહેજો. પછી તમે તમારા એક્ટિવિટી 9માં પેજ નંબર 49 પર જોઈએ, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આટલી આ એક્સરસાઇઝ તમારે વિડીયો જોતાં લખવાની છે. ઓકે, થેન્ક યુ.